અમને તો ખબર છે નકર હું ખબર છે ઘેરે આવવાનું છે એમ અરે ઘેરે જાય કાયમ હા? થડક દે હાલો હાલો કેતા હા ને આપણે ઉડકી નાખું પેલા તો મોડું થઈ જાય તો હાલો આવજો તમે હા ધોરાજી ભાવનગર વાળી આવી હા પણ આ કેવો કને કો જયપાલ ને કા દીધું કા ઢીંગલું આ બધાની કમેન્ટ આવે એ કે રઘુભાઈ કપામાંથી કેમ બીએવા રઘુભાઈ કેમ બીએવા હે કેમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં પહેને મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારમાં આપણે નાઈને ખસી નાઈને આપણે જવાનું છે એક સરપ્રાઈઝ છે ક્યાં જઈ ક્યાં નહીં તમને હે ને આગળ ખબર પડી જાય હું એકલો જ આવું છું હે અમને તો ખબર છે નકર શું ખબર છે ઘેરે આવવાનું છે એમ કોને જવાનું તમારે કોને કીધું હું કહું લે ક્યારે જવાની ખબર જ હોય ને તારે આવવાનું ને આવવાનું નહીં હો મારે નહીં આવવાનું. એવું છે અત્યારે તો ભાઈ અમારે ખેડૂ આવી જાય ટ્રેક્ટર લઈને તો અને મારે આવું ઊભો છે આવું ટ્રેક્ટર આવ્યું હે હા અને હે ને ભાઈ ઘેરે જ આવશું થોડુંક કામ છે એટલે લગ્ન છે એક અને એક બીજું કામ છે ના શું છે શું નહીં તમને હે ને વિડીયોમાં આગળ બિના રહેજો એટલે તમને ખબર પડી જાય સ્પેશિયલ જાઉં છું તે હાટુંથી તો પછી અત્યારમાં હે ને નાહી થઈને તૈયાર થઈ ગયો છું ટાઈટનો નાહ્યો હું તો આગળ થોડીક વાર રહીને પછી નીકળું અત્યારે તો ટ્રેક્ટર તો આવી ગયેલું છે અને બા તમે શું કરો હા ભાઈ ને દવા ઓલી કરું રેક અવિનાશભાઈ ની આવું તમારે ઘેરે ના રે ભાઈ હાલો ની હા હા ને આવું તમારે સારું છે ભાઈ સારું છે તો હા તો હવે બા હે ને દવા અવિનાશની દવા પાવાની એની દવા ઓલી કરે છે ને દવા આવે એટલે પાવી પડે ભાઈ હા એને મજા નથી કે એટલે એને ભાઈ દવાને એવું બધી છે ને શરૂ રાખવાની કીધેલ છે એટલે પાવવું પડે આ બધું રહે તો બહુ મારી પાસે હાલ આવ્યું બનાવીએ વાહ હાલ તારે આવું તારે ઘેરે આવું હે કાલે આવું તો ભાઈ હે ને ચાવશું ઘેરે તો ફેમિલી હે ને રેડી થઈ ગયું છું હવે આગળ થોડીક વારમાં હે ને રમેશ મૂકવા આવે ને એટલી વાર છે હલો બેન અરે ઘેરે જાય કાયમ હા? થડક દે કેમ પણ મારે આવવાનું છે આજ ખલે કાંઈ નહીં હાલો કાંઈ નહીં હો કાઈ નહીં અહીંયા હું હાલો હા જીઓ તો અમન ને આનો મત નહીં આવું અમન ને અમને જે તો હારું ન લાગે કેમ લાગે બેન આવું ને એટલે ઘરે જાવ ને બેન મને ઘરે જાવ એમને તમને હદાન ખાય ઘરે જાવ મને કપા મારી પે મને ઘરે જાવ મને ન થાય હા સાચી વાત છે હા તો આ નહીં એ હે ને ભાઈ નહીં રે અમારે ઘેર જ નતો અમારે અહીં ભાગ રાખી લેવો હે તક ખબર તમે પગ રાખ લેજો અમાર તો જાવ એમ થાય તો આગળ તો ભાઈ નીકળવાના છે થોડીક વારમાં હાલો તો બેન બાય બાય હા સોની પૂછતો સોની ને એ ના કેવો તો તમે સોની હાલો હાલો કેતા હા ને આપણે ઉડકી નાખું પેલા તો મોડું થઈ જાય ની થાય થાંભલા રાવાઈજો ને ઉડકી નાખું નહીં રાવજો ઉડકી નાખું થોડા હાલો ને તમે આવું આવું કપા હોય તો હજી ઘેર નહીં હા આવવાનું છે મારે હાલો તાર થાવ હાલો તો એટલે ધોઈ નાખું ને એટલે હા અત્યારમાં કેટલા તો ઠામડા ધોવા પડે એમ જો થોડાક જ લઈ લાડ ન હા તો જો ભાઈ હવે હે ને આવડા બધા રે આયા અને આપણે જઈશું ઘેરે તો રમેશ સાંકડી આવે કે મૂકી જાય મને બસ સ્ટેન્ડ સુધી બસમાં બેસીને પછી ગયો એકલો નાલી જો ટ્રેક્ટર આવી ગયેલું છે આગળ આ બધા છે ને ભાઈ યાદ હે કપાવીમાં અને આપણે જવાનું છે ઘેરે હલો હરેશ આવું કે ઘેરે તો એવું છે હા હલો આવું કે હારું હારું ભાઈ હું જઈ આવું ભાઈ હું હમણાં જ આવ્યો એવું છે જઈ આવો લગ્ન કરવા હાલો હા તો તમે જઈ આવો તો ભાઈ તો અત્યારમાં ચા નાસ્તો ને એવું કરે છે અત્યારમાં નાયો ને ભાઈ ટાઈટ સડી છે ફૂલ રોને કાંઈ બેઠો હોય કારો નાખ આવું તારે ઘેરે એ નહીં ના પાડે ટાટા કીધો હાલો હાથ નીકળે એમ નહીં ટાટા કેમ કહેવાય હા તો જો ભાઈ હવે ને આગળ થોડી કરવા નીકળી જાઓ લાઈટ દીધો અત્યારે ને જો ભાઈ બધા જઈને બેઠા છે હા હાલો તો હવે આગળ નીકળી જાઓ અને ગાડી શરૂ કરી દીધી છે એટલે ઠરી ગયેલું હોય ગયા અત્યારમાં તો ગરમ થઈ જાય તો ફાઇનલી અત્યારે ને ભાઈ આપણે જેતપુર પૂગી ગયા છીએ અને બસો બધી આવવા મળી છે અમારી બસ આગળ આવી જાય રમેશ અમારી આવી જાય ઠરી જાય ને અત્યારમાં ફેરવી દીધા
ફરી જા કારણ કે ભાઈ નાલી તેમ બસમાં બેસી રહી કે 5 પીપળાથી પણ નાલી હે ને બસ નીકળી ગયેલી હતી નાલી બસ હતી નહીં તો પછી ડાયરેક્ટ હે ને ભાઈ જેતપુર રમેશને લઈને આવવા પીડા અત્યારે 7 વાગવા આવી જાય 7 ઉપર થઈ ગયો હે અહીંથી હે ને 7:30 પોણા જેવા બસ મૂકે છે તો એને આગળ બસ આવી જાય ને પછી નીકળી તો તમારે જવું તો જાવ હવે બિહારી બીજે જાવ ને ઠરી ગયો એવું છે મોઢું ફૂલો કરે ખબર છે એ ટાઈટના ઠરે નહીં ને એવું એટલે હા તો એક ઘડી ટાઈટ ખાધી બીજી કાલ થોડી ખાવે તેડકે બેડકે નીચે બી નીચે જવાનું હોય હા તો જો ભાઈ એવું છે તો હવે એને આગળ થોડીક વારમાં હે ને ભાઈ અમારી બસ આવી જાય પછી હું નીકળી જાય ને રમેશ નીકળી જાય તો હાલો આવજો આવજો હવે તમે હા ધોરાજી ભાવનગર વાળી આવી પણ મોવા વાળી નહીં આવી કોને 8નું કીધું પણ 8 વાગી ગયા બસ આવી ગયા આવી ગઈ આવી ગઈ મોવાઈ નહીં આવી ગઈ આવી સારું હાલો આવજો તો આવજો હા માતાજી હા જય માતાજી સારું હાલો ભાઈ આપણી બસ આવી ગઈ છે કમ્પ્લીટ લઈ લો તો હવે ભાઈ એને બેસી રહી તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે પૂગી જશે બગસરા અને બગસરા આપણા સાહેબની હારે જવાનું કા વાટે હતા મેરી હા પણ એને એવા વી ગઈ કે પૂર્વ આવેલા તમે જવો તમે સેટિંગ કરે હમણાંથી આગતા જ નહીં હોય ને ગાડી હા પડી ને એટલે ભાઈ હવા નહોતી તો હે ને ભાઈ હવે હવા ગોવા નખાવીને પછી અહીંથી હે ને સલાળાથી અમારે દઈને હારે જવાનું છે તો હવે આગળ થોડીક વાર રહીને પછી નીકળી તો ફાઇનલી હે ને ભાઈ બદામ ચેકના ગ્લાસ લઈ લીધા છે કારણ કે ભાઈ તપી જ્યાં ગાડી આખી આખીને ને હું આખીને તપી જાય ને એમાં આવી તપી જાય મનસુખ આમ જો મોઢું નથી તપી ત્યાં ભાઈ હા બહુ ધૂળ છે કેટલી ધૂળ ઉડે હા એટલે ભાઈ 2 પેના ગ્લાસ ભરાઈ જાય કમ્પ્લીટ સારું હાલો પી લઈએ થોડું થોડું ઠંડુ કરી નાખીએ તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે ફાઇનલી ઘરે પૂગી ગયા છે ઈ કાલે બાર કેમ છે સારું છે હે તું કેમ આવો થઈ ગયો પતળો તારમાં ખાવા નહીં દેતા ખાવા દે કે ખાવા દે ને ઠીક તો વાંધો નહીં જો ભાઈ પૂગી જાય છે ઘેરે અત્યારે ફાઇનલ અત્યારે હે ને ભાઈ 2:30 વાગવા આવી જાય તેવા ઠેઠ ઘેરે પૂગ્યા છે ધીમે ધીમે હેલાતા મોવા પાછા થોડીક ખોટી થઈ ગયા ઘડીક વાર દઈએ હશે શું કરી ભાભી શું કરવા કામ હારા કરવા હા હા પણ આ કેવો કરી નાખો જયપાલ ને એવું છે મોળો પાડી દીધો એમ કહો હા પડી જાય સારું એમ કે મોળો પાડી દીધો હાવ કા હા કઈ ખાવા નહીં દેતા ને હા વારો છે હવે હો કોણ આવ્યું હય કેમ જતો તો ભાઈ જો હે ને ફાઇનલ હે ને ભાઈ પૂગી ગયા છે ઘેરે અને ઘરે જાય વોકા ને એવું તો બધું જાય એમને ફેંચતી ભાઈ અને તો બધા બેઠા અહીંયા તો ફાઇનલ હે ને ભાઈ પૂગી ગયા છીએ આપણે દીદી પાસે કા દીદુ કા ઢીંગલું આવ આવ ને એ તો બધા તો બેસી ગયા હું દીદી શું કરતા હા રમતા હા રખડતા હા રખડે ને હા આ બે રખડાવ થઈ ગયેલ હા મને ખબર છે રખડાવ હાવ હે હું બાબુ સારું હા ઠીક તો વાંધો નહીં હા હો બધાને સારું છે હા કોણ ખાય દર્શન નહીં બધા હવે હે ને બધાનો વારો છે હવે હું આવી ગયો કે હવે એટલે કા દીધું કા ઢીંગલું તો ફાઇનલ હે ને ભાઈ ગોદી ભાભીના ઘરેથી આવી જાય સા હવે સા ને પી લઈ તો ફેમિલી ઘરેથી ડાયરેક્ટ આપણે વીએસસી અત્યારે આપણી વાડીએ ડુંગળી છે ને ત્યાં ભાઈ ડુંગળી જોવા જોઈ લો ડુંગળી ઉભી જોરદાર હો ભાઈ કાંઈ ઘટે નહીં કેમ છે મનસુખભાઈ બહુ સારી સારી છે ને કઈ ઘટે જ નહીં ભાવ આવે તો થાય ને 1000 રૂપિયા તો હે શું 1000 રૂપિયા 200 રૂપિયા 200 900 રૂપિયા આવે હારી ડુંગળી એ હારી બીજી આવે એક્સપર્ટ આવે ને એના અત્યારે ભાઈ એડમાં હે ને 200 રૂપિયા ભાવ છે હે આવી ડુંગળી હોય ને તો 200 આવે સમજો કલર બલરમાં ને એમ તો બધી મસ્ત છે ભાઈ કળી થઈ ગઈ છે હવે કંઈ વાંધો નહીં આવે એમ કળિયું થવા મળ્યું છે કળી તો અહીં દેખાડ્યું જોઈએ કળી થઈ ગઈ છે હવે મસ્ત હવે કાંઈ વાંધો નહીં ભાઈ અને કાંઈ
ભાઈ મહેનત તો દિનેશે વધારે કરે લાગે થોડી. અગર હું પહેલી વાર આવ્યો ને તે દે ને ડુંગળી આમ ઓલું શરમો ને એવું બધું આવવા મીડ્યું અને પછી જો ભાઈ મસ્ત કરી નાખી લીલી સામ જો જોરદાર છે જેવું ભાઈ. હવે વાંધો નહીં, હવે પાકી જાય એવું લાગે મને. કેમ લાગે મનસુખભાઈ, પાકી જાય કે હવે તો પાકે જાય હવે તો ગાડીઓ ભરા હમાય. હા ગાડીઓ કામ ભરતા છે ભાઈ. તો પણ જો આવ્યા ભાઈ ડુંગળી આટો મારવા આવ્યા, જોઈ લીધી હારી ગયા, વાંધો નહીં આવે. ખાસ કરીને તમે બધા કમેન્ટ કરો કે હારી કહેવાય કે ન કહેવાય એમ. વાડીવાળા હોય એ ખાસ કરીને બધા કમેન્ટ કરજો ડુંગળી આ હારી કહેવાય કે નહીં એમ. તો ફાઇનલ હે ને ભાઈ વાડીએથી પાછો એ વસ્તુ ઘેરે આવ્યો કે તમારે રઘુભાઈ આવી જાય કામેથી. હા ઈરા ગઈ વેવ આપણે. હા હા તમે હારા બી એવો ભાઈ. કેમ આ બધાની કમેન્ટ આવે એ કે રઘુભાઈ કપામાંથી કેમ બી એવા, રઘુભાઈ કેમ બી એવા ભાઈ હીરા ગામમાં હીરા ગામમાં અમે એને આ ઉહેડા કરીએ ભાઈ અમે. ત્યાંથી કરો ઉએડા નો ખાઈ પડે ને ઘરે. હા એટલે હા ભાઈ એને હીરામાં એટલું કામ થઈ જાય કે 800 900 1000 એટલું કામ કરે ભાઈ. તો પછી થોડા ના કાંઈ ટાઈટ ખાય અહીં નો ઘેરે વી આવે. 350 હા કેટલાનું કામ છે 350? 1000 રૂપિયા. 1000 રૂપિયાનું? હા તો ભાઈ એવું છે, એવું કામ કરે પછી તો ઘેરે વી આવે જ ને એવું છે. તો ભાઈ એવા કરે ને આપણે હે ને ભાઈ દેવ કીધી હે ને પેંડા લેતા આવ્યા છે ને હાટું. મેં કીધું રઘુની ખાઈ નહીં એમ ભાઈ પેંડા ને આમાં થોડોક ભાગ ને એવું છે, બોર ને એવું છે બધું. હવે બીજો થોડોક ભાગ છે દીદી હાટું થોડુંક લેતા આવ્યો દીદી ખાઈ ને એમ. તો ટકી તો બોર ખાય તો ટકી નાસ્તો બિસ્કિટ ખાઈને કહેતા જો આખો નાખી જો દેવાય જ ન્યા ને હું રખું હું હાલે તો બાકી ઘેરે શાંતિ હો ભાઈ. શાંતિ શાંતિ તો ને કોઈ હોય નહીં, શાંતિ ન હોય. આનથી બોરાગર રાખ ભાઈ, બોરાગર મૂકી દે આનથી. હા બસ એવું દે. હા નનકટાય કા દીદી પપ્પા કાં હતી આજે આવ્યા નહીં? એ હીરા ખાતા હોય ભાઈ મોડો ટાઈમ ભરે. એવું છે ઘેરે ટેમ્પર હે આગળ આવશે આગળ આવશે તે આગળ ભાઈ એવું બધું છે. તો હે કે ભાઈ અરવિંદભાઈ ઘેરે પોગી જાય આયા અને હે કે મેં નાન ખાતા ખાવાનું શરૂ કરી દીધું ને વિડીયો બનાવવાનું મેં શરૂ કરી દીધું. વિંદુ ભાભી અમારે કે કામ કરે. શું કરો વિંદુ ભાભી? હે કેમ વળીને શાક બનાવું? હે ભાઈ એવું છે આ બધું વળીને શાક ને એવું બધું બને છે. અને હે કે ભાઈ દિનેશભાઈ આવી જાય તારે કા દિનેશભાઈ? હા ઓ ભાઈ. હે હા અરવિંદ એમ કહેતો હતો ભાઈ બહુ હીરા ઘા હોય આમ. તો પડે ને હે તો પડે ને બહુ ટાઈમ ભરે હો રઘુ, હે બહુ ટાઈમ ભરે ભાઈ. હા ટાઈમ તો ભરત ને અઠવાડિયામાં 3 દી જવાનું હોય કે એ અઠવાડિયામાં 3 દી જાય અઠવાડિયામાં 3 દી ખાલી કેમ શું કરાય છે? કાઈ ને આટા મારતો હોય હું ડુંગળી આટો મારો છે, ડુંગળીમાં કાઈ ન લેવા. એવું કામ કરે તી. હા ગમે એક માં તું ધાન જો ભાઈ કે ડુંગળીમાં પૈચો બનાવવાને આપણે કે નહીં તમે કપામાં બનાવો એને કરતા કીધે. ડુંગળીમાં કામ કરજો ભાવ આવશે કે એટલે બની જાય. કેટલા દી આવશે કપા આવે? હવે આવશે 10-12 દી, બા કેવા 10-15 દિન હે હવે પૂરું પછી. તો ભાઈ હે ને અત્યારે આપણે ઘેરે તો વિયાળ છીએ તો આટા મારતા હા ઘેરે આમાં બધી જોતા હા રઘુ દેખાડતો અમને ઘર કા જયપાલ? હા જયપાલે દેખાડતો કા. હા અને જો ભાઈ વિયાળ છે ઘેરે અને આજનો વ્લોગ હવે આપણે હે ને ભાઈ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.